ખેડા અને આણંદ જિલ્લાની સરહદે માતર તાલુકાના ડુંગરપુર ગામના એક સામાન્ય ખેડૂતે સોજિત્રા પોલીસ સામે આક્ષેપો કર્યા છે અને આક્ષેપો મુજબ 2 વર્ષ પહેલા સોજિત્રાના મલાયપુરા ગામે અલ્પેશ ગોહિલ સાથે પરણેલી મીનાને સંતાન ન હોવાથી સાસરિયા શારીરિક માનસિક ત્રાસ આપતા હતા। તો ગઈ જુલાઈ 10ના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં સાંજે મીનાના મોતની જાણ થઈ હતી। તો પિયર પક્ષનો આક્ષેપ છે કે સાસરિયાઓ પુરાવાનો નાશ કરવા ઉતાવળે અગ્નિ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેઓ પહોંચ્યા હતા અને ગળે ફાંસો ખાધાની વાત નકારી એફએસએલ તપાસની માંગ કરી હતી। પરિવારે આક્ષેપ કર્યો છે કે સોજિત્રા પોલીસે એફઆઈઆર નોંધાવવાને બદલે માત્ર સાદી અરજી લીધી અને ભેદી મોત શબ્દ કાઢી નાખવા દબાણ કર્યું હતું। આખરે ન્યાય ન મળતા પરિવારે મૃતદેહને વતન લાવી અગ્નિદાહ આપ્યો હતો। તો પરિણીતાના ભેદી મોત મામલે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। સાસરિયાના શારીરિક માનસિક ત્રાસથી મોતનો આક્ષેપ થઈ રહ્યો છે। તો ઉતાવળે અગ્નિ સંસ્કાર કરવાની સાસરિયાની હતી તૈયારી તેવા પણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। मारी दीकरीनो झगड़ो करता था ते ककराट एम सासू ससरानी बताई और मारी दीकरीनो सवारनो झगड़ो पण मारी दीकरी कशु कहती नथी आवे जाए पण कोई दिवस कशु क्या नहीं हमने કેટલો સમય થયો તો લગ્નનો કેટલો સમય થયો તો લગ્નનો 2 વર્ષ જેવો સમય થવાય પણ મારી દીકરી આવે જાય પણ અમને કોઈ કશુ કહેતી તમારા જમાઈનું નામ શું છે? અલ્પેશ કુમાર। ઘટના ક્યારે આ બનેલી? ઘટના બની બપોરે બની હોય 2 વાગે બની હોય એવું સાહેબ અમને જાણવા જ નહીં મળી, કઈ વાત જ નહીં મળી। અમને 6 વાગે ફોન કર્યો તો અમે જાણ્યું તો વળી અમારી બેબી આશ્રમ હોવાડી દીધેલી, કઈ અમને બતાવ્યું કશું નથી। હવે અમારે ન્યાય જોઈએ, અમારે ન્યાય જોઈએ। સાહેબ એક દિવસ 6:30 વાગે ફોન આવ્યો સોજના અને એમ કહેવામાં આવ્યું કે તમારી દીકરીએ ઘરે ફાંસો ખાઈ નાખ્યો છે તો તમે આવી જાઓ। તો અમે પછી ઘટના સ્થળે જતા રહ્યા। ઘટના સ્થળે ગયા તો અમારી દીકરી ઓસરીના ભાગમાં સુવડાવેલી હતી મૃત હાલતમાં। ઘટના ક્યારે બની? ઘટના 10/7/2026 રોજ સાંજના 6:30 વાગે અમને ફોન આવેલો। હવે પછી તમે આગળ કોઈ કાર્યવાહી પોલીસ સ્ટેશન? આ પોલીસ પછી અમે પોલીસને જાણ કરી, પોલીસ પછી આવી અને પોલીસ પછી બોડી સાથે અમને સોજિત્રા લઈ ગઈ। તો સોજિત્રા અમે અરજી લખાવેલી, એમાં અરજીમાં લખેલું કે આ પોસ્ટમોર્ટમ કરવામાં